વડોદરા મનપાનું ઝૂ વિભાગ હરકતમાં આવ્યું છે। ગરમીનો પારો વધતા હવે કામગીરી હાથ ધરાય છે। પશુ પક્ષીઓને ગરમીથી રાહત આપવા પ્રયાસ કરવામાં આવ્યા છે। પાણીનો છંટકાવ કરી પશુઓની કાળજી કરાય છે। ખોરાકમાં સિઝનલ ફૂડની પણ વ્યવસ્થા કરાય છે। હું જણાવવા માંગીશ કે એકાએક ગરમીનું પ્રમાણ બહુ વધી ગયું છે। આકરો તાપ પડી રહ્યો છે। ગરમીની સિઝનની શરૂઆત જ બહુ કઠોર રહી છે। આવી પરિસ્થિતિને અનુલક્ષીને ઓલરેડી સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણી પક્ષીઓની પૂરતી સુરક્ષા અને ગરમીથી બચાવ માટેની તમામ વ્યવસ્થા ઝૂ વિભાગ દ્વારા કરવામાં આવેલી છે। આ વ્યવસ્થાની અંતર્ગત નાની અમારી તૈયારીઓ વિશે જણાવું તો સૌ પ્રથમ માત્ર પ્રાણી પક્ષીઓ જ નહીં પરંતુ ઝૂ જોવા આવતા સહેલાણીઓને પણ ગરમીથી ઠંડક મળી રહે માટે હાલ દિવસમાં 2 વાર સંપૂર્ણ વિસ્તારમાં પાણીનો છંટકાવ કરવામાં આવે છે। પિંજરાઓના ફરતેના વિસ્તારમાં તથા વિઝિટર પાથવે પર હાલ દિવસમાં 2 વાર પાણીનો છંટકાવ કરીએ છીએ। ભવિષ્યમાં જો હજી તાપમાન વધશે અને ગરમીનું પ્રમાણ વધશે તો આ પાણીની જે ફ્રિકવન્સી છે એને 3 થી 4 વાર કરવાની પણ અમારી તૈયારી